નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સિદ્ધપુરમાં એસએમસીનો સપાટો। 32 લાખથી વધુના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા, 6 ફરાર। સિદ્ધપુરના ખાલી ક્રોસ રોડ પર એસએમસી મોટી કાર્યવાહી કરી છે। પોલીસે દરોડો પાડીને ₹32.14 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે 2653 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે, જેની કિંમત ₹11.94 લાખ છે। આ ઉપરાંત 2 કાર કિંમત ₹20 લાખ, 3 મોબાઈલ કિંમત ₹15,000 અને ₹5,170ની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। પોલીસે રાજસ્થાનના 3 આરોપીઓને પકડ્યા છે। રમેશ કુમાર વિશ્નોઈ બાડમેર, પીરારામ ગાયલ બાડમેર અને સુનિલ કુમાર મંજુ જાલોરની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં 6 આરોપીઓ હજુ ફરાર છે। ફરાર આરોપીઓમાં મુન્નારામ ગાયલ અને સુરેશ કુમાર વિશ્નોઈ વિદેશી દારૂના મુખ્ય સપ્લાયર છે। રમેશ રસન એક અજ્ઞાત વ્યક્તિ અને 2 કારના માલિકોની પોલીસ શોધખોળ કરી રહી છે। આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 116B, 81, 83, 98B અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336B, 336(3), 340B, 238 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સિદ્ધપુર રિપોર્ટર ધ્રુવ કુમાર દવે।